યુટ્યુબ ચેનલ એમ છે બધાને આ નોટ તમે બધા મજામાં જ હશો ને આપણે પણ એકદમ મજામાં જ છે ને આપણે જવાનું છે આજે વેલના ચોકડી પાસે કાળભૈરવનું મંદિર આવેલું છે તે ત્યાં માંડવો છે અને જમણવા પણ છે તો આપણે જવાના છીએ ત્યાં આપણા વિવેકભાઈ અને અમનભાઈ પણ આવે છે જય માતાજી વિવેકભાઈ અને અમનભાઈ પણ આવે છે અને આપણે જઈ છીએ હાલીને જવાનું છે તો બના લ્યો આપણા વિડીયોમાં આગળ જઈને મળી ગયા જય માતાજી તો બસ આવી છે વિવેકભાઈ બસમાં બેસી જાવ ને ઘરે ના બસમાં બેસી જાવ ને કેમ ઘરે જવું હે અડધે પહોંચી ગયા ને ઘરે શું બીક લાગે હાઈવે ઉપર બીક લાગે છે અરે ભાઈ તમે આયા જો આ ચોકડીએ તો પૂગી ગયા હે નહીં અમનભાઈ હાલો બસ હાલો હાલો અકાલ લ્યો અમનભાઈ अकालो कौन है ये लोग कहां से आते हैं सर्विस में है कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम हालो आकर जैन बोली રસ્તામાં આપણે કાળભૈરવે હાલીને જઈએ છીએ અને રાધે ગૌશાળાએ પૂકી ગયા છીએ અને આયા તમે જોઈ શકો છો ડેકોરેશન કેવું છે કાળભૈરવ મંદિરનું આ ડેકોરેશન છે હવે આપણે કાળભૈરવ દાદાના દર્શન કરવા જવાનું છે આ રાધે ગૌશાળા છોકરો આપણે કાળભૈરવ દાદાના દર્શન કરવા સામે કાળભૈરવ દાદાનું ઓલો બોર્ડ મારેલું છે તો હવે ત્યાં દર્શન કરતા આવી પછી તમને મળી ત્યાં સુધી જય માતાજી दुनिया मालिक और पता डॉक्टर ने कदा कदर हाथ कर लीता હોય એ પર કદા પર રત્ની માલિક પર આનંદ હો છે તો હોડું કોના અને મારા બાપુ બાપુના બેડો મે કોઈ હાથ મારી દીકરી હોય તો મારા દીકરો હોય તો કેન્સર જેવા રોગને ભલામણ રાજા
અને આપણા કરણભાઈ પણ ભેગા થઈ ગયા જય માતા મજામાં આવો અને આ બધા ભેગા થઈ ગયા છે આ જો મયુરભાઈ હા મયુરભાઈ બોલો ને ભાઈ રામ રામ ભાઈ રામ રામ સિલ્વર ખાવી તમારે એ મેં પણ કીધું નહીં ખાધી નથી આજ ખાવું હા ઘરે જઈ ગઈ તો મળી ઘરે જઈ ત્યાં સુધી જય માતાજી રસ્તામાં થોડી કોમેડી થાય તો કરી આજનો બ્લોગ આપણે આજ પૂરો કરી જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ મળ્યા અને પછી ન્યૂ બ્લોગમાં ત્યારે જય માતાજી